ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે પ્રકરણ 4 માહિતી સંચાર ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ નામના ચેપ્ટરમાં આપણે અત્યાર સુધી ઇન્ટરનેટ સુધી વાત કરી. ત્યારબાદ છે ઈ કોમર્સ. ઈ કોમર્સ એટલે શું એનો અર્થ જોઈએ આપણે. ઈ કોમર્સ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ કે જેમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર. આ ઈ કોમર્સમાં વેપારની પ્રક્રિયાઓ જેવી કે ખરીદ, વેચાણ, વિજ્ઞાપન, અન્ય ઉત્પાદનો સાથે સરખામણી, નાણાંની ફેરબદલી વગેરે ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. ઈ કોમર્સની જે પ્રક્રિયાઓ છે એ કેવી પ્રક્રિયાઓ તો કે ખરીદી, વેચાણ, વિજ્ઞાપન એટલે કે જાહેરાત, અન્ય ઉત્પાદનો સાથે સરખામણી કરવામાં આવે, નાણાંની ફેરબદલી વગેરે એ ઇલેક્ટ્રોનિક ઉપકરણો વડે થાય છે. આ માટે ઇન્ટરનેટ, કમ્પ્યુટર નેટવર્ક, ઈમેલ સેવા, બેંક ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ જેવા માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે છે. તમારે ઈ કોમર્સ કરવું હોય એટલે કે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો દ્વારા તમારે વેપાર કરવો હોય તેના માટે તમારી પાસે ઇન્ટરનેટ હોવું જોઈએ, કમ્પ્યુટર નેટવર્ક હોવું જોઈએ, ઈમેલ સેવા હોવી જોઈએ, બેંક ક્રેડિટ કાર્ડ હોવું જોઈએ, ડેબિટ કાર્ડ વગેરે જેવા માધ્યમો હોવા જોઈએ. આગળ જોઈએ. ઈ કોમર્સને કારણે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી તથા નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. પરિણામે વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ અને વેચાણ વિતરણ ખર્ચ પણ ઓછા થયા છે. ગ્રાહકોને ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચમાં પણ ઘટાડો થયો છે. આ ઈ કોમર્સના ફાયદા છે. ઈ કોમર્સના કયા કયા ફાયદા છે તો કે પહેલો ફાયદો એ છે કે ધંધાકીય એકમો દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી તથા નાણાંની ચૂકવણી જેવા કાર્યો સરળ બન્યા છે. બીજું, વસ્તુઓનું ઉત્પાદન ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ પણ ઓછો થયો છે. અને સાથે સાથે ગ્રાહકોને પણ ફાયદો થયો છે. શું ફાયદો થયો છે તો કે ગ્રાહકોને ખરીદી કરવામાં લાગતો સમય અને ખર્ચ બંનેમાં ઘટાડો થયો છે. આગળ જોઈએ. ઈ કોમર્સને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની છે. ઈ કોમર્સની મદદથી કોઈ પણ સમય અને સ્થળેથી વ્યવસાય કરી શકાય છે. ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ જેવી અનેક પ્રવૃત્તિઓના ખર્ચમાં ઘટાડો થયો છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, એની વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ જેવી અનેક પ્રવૃત્તિઓ જે કરવામાં આવતી હતી અત્યાર સુધી તેના ખર્ચમાં ઘટાડો થયો છે. અને સાથે સાથે ઈ કોમર્સની મદદથી તમે કોઈ પણ સ્થળ અને સમયે વ્યવસાય કરી શકો છો. ઈ કોમર્સને કારણે માલની ખરીદી કે વેચાણ માટે વેપારીએ લાંબુ અંતર કાપવું પડતું નથી. પરિણામે પરિવહનના સમય અને ખર્ચમાં ઘટાડો થાય છે. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવાઓ પૂરી પાડે છે. ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા ઝડપી થાય છે. ગ્રાહક સાથે સરળતાથી સંવાદ થતો હોવાથી ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા તથા અન્ય પ્રશ્નોના ઉકેલ સરળતાથી મેળવી શકાય છે. અહીંયા એવું કહે છે વિદ્યાર્થી મિત્રો કે ઈ કોમર્સને કારણે તમારે માલની ખરીદી કે વેચાણ માટે વેપારીએ લાંબુ અંતર કાપવું પડતું નથી. પરિણામે જે પરિવહનનો સમય અને ખર્ચ થતો હતો એ હવે ઘટી ગયો છે. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત ગ્રાહક સેવાઓ પૂરી પાડે છે. ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા પણ ઝડપી બની છે. માહિતી સંચાર એટલે કે માહિતીની લેવડ દેવડ, આદાન પ્રદાન. ગ્રાહક સાથે સરળતાથી સંવાદ થતો હોવાથી ઉત્પાદનની કિંમત, માલની ગુણવત્તા તથા અન્ય પ્રશ્નોના ઉકેલ સરળતાથી મેળવી શકાય છે. ગ્રાહક સાથે તમે સરળતાથી કનેક્ટ થઈ શકો છો ઓનલાઈન, જેના કારણે ઉત્પાદનની જે કિંમત છે, માલની ગુણવત્તા છે, સાથે સાથે અન્ય જે પણ પ્રશ્નો ઉદ્ભવે છે
તેનો ઉકેલ તમે સરળતાથી મેળવી શકો છો. વસ્તુ સંબંધી સેવા કે મુશ્કેલીનું નિવારણ પણ ઝડપી બન્યું છે. તમારી વસ્તુ સંબંધી સેવાને કે વસ્તુ સંબંધી કોઈ પણ બાબત હોય, તેવી મુશ્કેલી હોય, એનું નિવારણ તમે ઝડપી બનાવી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ કાર્યક્ષેત્ર. ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર. ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેમાં પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓના આધારે ઈ કોમર્સમાં સેવાઓનું કાર્યક્ષેત્ર નીચે પ્રમાણે છે. ધંધાથી ગ્રાહક B2C, ધંધાથી ધંધો B2B, ગ્રાહકથી ગ્રાહક C2C અને ચોથું છે ગ્રાહકથી ધંધો C2B. એમાં આપણે પહેલું જોઈએ ધંધાથી ગ્રાહક એટલે કે B2C, બિઝનેસ ટુ કસ્ટમર. એમાં આપણે વાત કરીએ કે આમાં એક છેડે વેપારી અને બીજા છેડે ગ્રાહક હોય છે. બિઝનેસ ટુ કસ્ટમરમાં એક છેડે વેપારી અને બીજા છેડે ગ્રાહક હોય છે. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વેપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે તેનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. અહીંયા એવું કહે છે કે ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટનો ઉપયોગ કરીને જે વેપારી ગ્રાહકોને તેમના ઉત્પાદનો કે સેવાઓનું વેચાણ કરે છે તેનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. ગ્રાહકો કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે પસંદગીની વસ્તુઓ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકે છે. ગ્રાહકો કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે પોતાની પસંદગીની વસ્તુઓ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકે છે. તમે ઓનલાઈન કોઈ પણ જગ્યાએ બેસીને કોઈ પણ ખૂણે બેસીને તમે તમારી પસંદગીની વસ્તુઓ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકો છો. વેચનાર પોતાની વસ્તુનું કોઈ પણ મધ્યસ્થી વગર સીધું જ વેચાણ ગ્રાહકને કરે છે. વેચનાર પણ પોતાની વસ્તુનું કોઈ પણ મધ્યસ્થી વગર સીધું જ વેચાણ ગ્રાહકોને કરે છે. ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. ઓનલાઈન ખરીદી આ વ્યાપારનું ઉત્તમ ઉદાહરણ છે. તમે ઓનલાઈન જે પણ વસ્તુઓ મંગાવો છો તે આ વ્યાપારનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ઝડપથી અને સરળતાથી થતું હોવાથી તે ખૂબ જ પ્રચલિત છે. આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ખૂબ જ ઝડપથી અને સરળતાથી થાય છે. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત B2Cમાં ઓનલાઈન બેન્કિંગ, પરિવહન સુવિધાઓ જેવી અનેક સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપણા ધંધાથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર B2C નું ઉદાહરણ આપવું હોય તો આપણે ઓનલાઈન જે પણ ખરીદી કરીએ છીએ, દાખલા તરીકે ઓનલાઈન આપણે મોબાઈલની ખરીદી કરીએ છીએ તો તમે કોઈ પણ જગ્યાએ બેસીને કોઈ પણ ખૂણે બેસીને ઇન્ટરનેટની મદદથી તમે તમારી પસંદગીની વસ્તુનો ઓર્ડર આપી શકો છો. સાથે સાથે જે વેચનાર છે, સામેવાળો પક્ષકાર છે, તે પણ કોઈ પણ મધ્યસ્થી વગર તમને સીધું જ વેચાણ કરે છે. માટે જ તમે જે દુકાનમાં જઈને વસ્તુ ખરીદો છો તેના કરતાં જે ઓનલાઈન વસ્તુ લો છો તેના ભાવમાં ઘટાડો જોવા મળે છે, કારણ કે એમાં મધ્યસ્થીનું કમિશન હોતું નથી. માટે ગ્રાહકને એ સસ્તું પડે છે. ખરીદનાર એક સ્વતંત્ર ગ્રાહક છે. ઓનલાઈન ખરીદી આ માટેનું ઉત્તમ ઉદાહરણ છે. અને આ પ્રક્રિયામાં તમે ઝડપથી ખરીદ વેચાણ પણ કરી શકો છો અને સરળતાથી પણ થઈ જાય છે. તમે જે ઓનલાઈન ખરીદી કરો છો તે ઉપરાંત વસ્તુનું જે છૂટક વેચાણ થાય છે તે ઉપરાંત B2Cમાં બીજું શું સમાવિષ્ટ છે તો કે ઓનલાઈન બેન્કિંગ. તમે ઓનલાઈન બેન્કિંગ જે પણ તમે કદાચ ન કરતા હો પણ તમારા પેરેન્ટ્સ ઓનલાઈન બેન્કિંગનો લાભ લેતા હશે. મોબાઈલ દ્વારા કે ઇન્ટરનેટની મદદથી તમે એનો ઉપયોગ કરી શકો છો. એક ખાતામાંથી બીજા ખાતામાં તમારે નાણાં ટ્રાન્સફર કરવા હોય, વસ્તુની ખરીદી કરવી હોય તો ઓનલાઈન પેમેન્ટ કરવાના હોય, ઓનલાઈન બિલ ચૂકવવાના હોય. ત્યારબાદ પરિવહનની સુવિધા. પરિવહન એટલે કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કરવું હોય તો રેલવેનું બુકિંગ છે, બસનું બુકિંગ છે, ગમે તે હોટલ બુકિંગ છે, બધું જ તમે ઓનલાઈન કરી શકો છો એની વેબસાઇટ પર જઈને. તો આ જે સેવા છે એને આપણે ધંધાથી ગ્રાહક એટલે કે B2C સેવા તરીકે ઓળખીશું. ત્યારબાદ ઈ કોમર્સના કાર્યક્ષેત્રનું બીજી જે સેવા છે તે છે ધંધાથી ધંધો એટલે કે B2B, બિઝનેસ ટુ બિઝનેસ. આ પ્રકારમાં સામેલ બંને પક્ષો
ધંધાદારી એકમો કે વ્યવસાય હોય છે. અહીંયા એવું કહે છે જેમ ઉપર આપણે જોયું ધંધાથી ગ્રાહકમાં એક છેડે ધંધો એટલે કે વેપારી અને એક છેડે ગ્રાહક. અહીંયા એક પક્ષે ધંધાદારી એકમ અને બીજા પક્ષે વ્યવસાય એટલે કે બંને પક્ષે ધંધાદારી એકમ અને બીજા છેડે પણ ધંધાદારી એકમ અને અથવા તો એક પક્ષે વ્યવસાય પક્ષકાર અને બીજી સાઈડ પણ વ્યવસાય વ્યક્તિ હોઈ શકે છે. આજના સ્પર્ધાત્મક યુગમાં ધંધાદારી એકમોએ એકબીજા પર અવલંબિત રહેવું પડે છે. આજનું જે સ્પર્ધાત્મક યુગ છે તેમાં ધંધાદારી એકમો એકબીજા પર અવલંબિત એટલે કે આધાર રાખવો પડે છે. B2B વ્યાપાર આ અવલંબનને સરળ અને વધુ અસરકારક બનાવે છે. B2B જે વ્યાપાર છે એ આ જે અવલંબન છે, જે આધાર છે, એને વધુ સરળ અને વધુ અસરકારક બનાવે છે. પોતે પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થીઓ સાથે સંબંધની સ્થાપના કરે છે. સામેલ થયેલા વ્યવસાયીઓ વચ્ચે વધુ પારદર્શકતાને કારણે વધુ કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય છે. અહીંયા એવું કહે છે કે સામેલ થયેલા એટલે કે જેટલા પણ વ્યવસાયો એકબીજા સાથે સંકળાયેલા છે તે ઓનલાઈન આવી જતા વધુ પારદર્શકતા અને વધુ કાર્યક્ષમતાથી કામ કરી શકે છે. B2Bની મદદથી વેપારીઓની સામાન્ય વ્યાવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાનું વ્યવસ્થાપન, માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરેની કાર્યક્ષમતામાં વધારો થાય છે. દાખલા તરીકે કાચો માલ પૂરો પાડતું એકમ અને બીજું ઉત્પાદન કરતું એકમ. તો ઉત્પાદન કરતું એકમ છે તે કાચો માલ પૂરા પાડતા એકમ પર આધારિત હોય છે. ઉત્પાદન કરતા એકમો હોય એમને કાચા માલની જરૂર હોય તો તેઓ આ કાચો માલ પૂરો પાડતા એકમો પર આધારિત રહેશે અને એના માટે જ એણે કાચો માલ પૂરો પાડતા એકમો સાથે સતત સંકલન સાધવું પડશે. હવે જો આ બાબત એ ઓનલાઈન સર્ચ કરે એટલે કે ઇન્ટરનેટ ઉપર જાય તો એને એક કરતાં વધારે કાચો માલ પૂરો પાડતા એકમો પણ મળી શકે છે. તો એને જે આ સેવા મળે છે તે વધુ સરળ અને વધુ ઝડપી બનશે. તો આ વાત થઈ B2Bની, બિઝનેસ ટુ બિઝનેસની. હવે વાત કરીએ ગ્રાહકથી ગ્રાહકની એટલે કે C2C, કસ્ટમર ટુ કસ્ટમર. આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહકના વ્યાપારની પ્રવૃત્તિઓ જોડાયેલી હોય છે એટલે કે બંને છેડે ગ્રાહક જ હોય છે. વેબસાઇટ પર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર કે ખરીદનાર બંને ગ્રાહક બને છે. કોઈ પણ મધ્યસ્થી વિના ગ્રાહકોને ખરીદ વેચાણની ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે. આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ હરાજીની સાઇટ E-auction છે, જે ગ્રાહકે કોઈ પણ વસ્તુ વેચવી હોય તો તે વસ્તુ હરાજીની સાઇટ પર યાદી સ્વરૂપે મૂકે છે અને અન્ય વ્યક્તિઓ તેની બોલી લગાવે છે. ઊંચી કિંમત આપનાર વસ્તુની ખરીદી કરે છે. આ ઉપરાંત OLX.com, Quikr.com માં વેચનાર ગ્રાહક પોતાની વસ્તુની માહિતી અને વેચાણ કિંમત જાહેર કરે છે અને ખરીદનાર તેની સાથે વાટાઘાટો થયા પછી ખરીદ વેચાણની પ્રક્રિયા થાય છે. હવે આજે ગ્રાહકથી ગ્રાહક એટલે કસ્ટમર ટુ કસ્ટમર સેવા છે તેનાથી તમે બધા જ પરિચિત છો. તમે તેની એડ પણ ટીવીમાં જોઈ હશે. OLX પર બેચ દે, પછી Quikr.com કે જેની પર તમે જઈને તમારી પોતાની કોઈ પણ જૂની વસ્તુ કે જે હવે તમે ઉપયોગમાં લઈ શકતા નથી ને તમારે હાલ એની જરૂરિયાત નથી તો તમે બીજી કોઈ વ્યક્તિ જેને ખરેખર એની જરૂરિયાત છે તેને તમે વેચી શકો છો. તો તમારે આ સાઇટ ઉપર જઈને તમારી જે પણ વસ્તુ છે તેને તમારે અલગ અલગ એંગલથી ફોટા પાડવાના. તમે નક્કી ધારેલી જે રકમ હોય કે આટલી રકમ તમને મળવા પાત્ર છે તે કિંમત સાથે તમે ત્યાં મૂકશો. હવે જે વ્યક્તિને એ માલ કે એ વસ્તુની જરૂર હશે તે વ્યક્તિ તમારા સાથે વાટાઘાટો જાહેર કરે છે. જો આમાં આપ્યું જ છે કે વેચનાર ગ્રાહક પોતાની વસ્તુની માહિતી અને વેચાણ કિંમત જાહેર કરશે. ક્યાં? આવી જે હરાજીની સાઇટ છે, OLX છે, ક્વિકર છે, ત્યાં જઈને વસ્તુ અને વેચાણ કિંમત જાહેર કરશે. ત્યારબાદ જે ઇન્ટરેસ્ટેડ છે, જેને ખરેખર ખરીદવું છે તે ખરીદનાર વ્યક્તિ એટલે કે ગ્રાહક તેની સાથે વાટાઘાટો કરશે એટલે કે ચેટ કરશે અને તેના આધારે નક્કી કરશે કે વસ્તુ આ વ્યક્તિને એણે વેચવી કે નહીં. અહીંયા એ બાબત ખૂબ અગત્યની છે કે જે વ્યક્તિ ઊંચી કિંમત આપવા તૈયાર હશે તેને જ વસ્તુની
વસ્તુનું વેચાણ કરવામાં આવશે. ફરીથી ગ્રાહકથી ગ્રાહક એ તમે ઇઝીલી સમજી શકો છો, કારણ કે એના વિશે તમે બધા પરિચિત હશો જ. તમે ભલે ઉપયોગમાં નહીં લીધી હોય પણ તેના વિશે જાણકારી તો છે જ. કદાચ મારા કરતાં વધારે જાણકારી ધરાવતા હશો આવી સાઇટોની, જેમાં તમારે એટલું યાદ રાખવાનું છે કે અહીંયા બંને પક્ષકાર ગ્રાહક જ હશે. કોઈ પણ મધ્યસ્થી વિના બંને ગ્રાહકો એકબીજાના સંપર્કમાં આવશે. જ્યારે કોઈ વસ્તુ ગ્રાહકને વેચવી હોય તો એવી વસ્તુ તે હરાજીની સાઇટ પર જઈને મૂકશે અને જે વ્યક્તિઓ તે ખરીદવા માટે ઈચ્છતા હશે તે વ્યક્તિઓ એની બોલી લગાવશે અને જે ઊંચી કિંમત આપશે તેને વસ્તુનું વેચાણ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઈ કોમર્સના આ 3 કાર્યક્ષેત્ર વિશે વાત કરી. પહેલાં વાત કરી ધંધાથી ગ્રાહક એટલે કે બિઝનેસ ટુ કસ્ટમર. ત્યારબાદ વાત કરી ધંધાથી ધંધો એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ. ત્યારબાદ વાત કરી ગ્રાહકથી ગ્રાહક એટલે સી ટુ સી, કસ્ટમર ટુ કસ્ટમર. આજે આપણે આને અહીંયા સુધી રાખીએ છીએ.